વાઢિયા તાલુકા ભચાઉ ગામે 12મી ડિસેમ્બરના યોજાનાર ખેડૂત સંમેલનમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય એવી અનીના ખેડૂતોની સભા કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં તમામ ખેડૂતો આ સભામાં જોડાય એવી વિનંતી વાગડ પાટીદાર ખેડૂત આગેવાન ભચુભાઈ આરેઠિયા એ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુબલઈ પણ ખેડૂતોની માંગણીઓ સરકાર ઝડપથી ઉકેલે એવી અપીલ સાથે ખેડૂતોની એકતા અને લડતને વધુમાં વધુ સહયોગ મળે એવી લોકોને અપીલ કરી હતી. મિત્રો, જય જવાન જય કિસાન. કાલે એટલે કે 12/12/2025 કિસાન સંઘ વાઢિયા ગામે ખેડૂતોના સમર્થન માટે જ્યારે સભા કરવા જઈ રહ્યું છે, ત્યારે હું ભચુભાઈ આરેઠિયા ખેડૂત વર્ગને, ખેત મજૂર તથા માલધારી વર્ગ સૌને વિનંતી કરવા માંગુ છું કે વાઢિયા ગામે તથા જ્યાં જ્યાં વીજ લાઈન જાય છે ત્યાંના ખેડૂતોને અદાણી કંપની દ્વારા જે ત્રાસ આપવામાં આવી રહ્યો છે, પોલીસ તંત્રને સાથે લઈને પોલીસ તંત્ર અદાણી કંપનીનું એજન્ટ બની અને મહિલા તથા ખેડૂતોને જે અમાનુષી અત્યાચાર કરી રહ્યું છે, એમને દરરોજ પોલીસ સ્ટેશનમાં દરરોજ લઈ જવાનું જે કૃત્ય કરી રહ્યા છે, એક ખેડૂતો પોતાની વ્યાજબી માંગણી કરી રહ્યા છે. જે પોતાની માતા કહેવાય, જે ખેડૂતના માટે જે ખેતીની જમીન છે એ પોતાની માતા છે, અને એમાં જ્યારે જબરજસ્તી વીજ પોલ ઊભા કરવાનું જે કૃત્ય છે, જે યોગ્ય વળતર આપવા વગર ખેડૂતોને અત્યાચાર કરી રહ્યા છે, એના સમર્થનમાં આપણે સૌ સાથે મળી અને જે વીજ કંપની છે તથા પોલીસ તંત્ર છે એમને આપણે જે એમનો વિરોધ કરવા તથા ખેડૂતોને સમર્થન આપવા આપણે સૌ સાથે મળી ત્યાં કને જઈએ એવી આપ સૌને મારી નમ્રભરી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, જય જવાન જય કિસાન. નમસ્કાર મિત્રો, છેલ્લા 100 દિવસથી વધારે વાઢિયા ગામ હોય, લોડાઈ ગામ હોય, જવાહરનગર ગામ હોય, વીજ કંપનીઓ દ્વારા દાદાગીરીથી અદાણી કંપનીના ઇશારે પોલીસનો બંદોબસ્ત લઈ અને કાયદાને નિયમથી વિરોધમાં જઈ અને વીજ લાઈનો પસાર કરી રહ્યા છે. ઘણા આપણે પ્રયાસો કર્યા. ખેડૂતોને આ કંપની દ્વારા યોગ્ય વળતર આપવા માંગતી નથી અને ખૂબ અન્યાય અને અત્યાચાર આ કંપનીઓ કરી રહી છે. આ માટે કિસાન સંઘ હોય, કોંગ્રેસ પક્ષ હોય, અન્ય પાર્ટીઓ હોય, ઘણા કિસાનોની મદદમાં જઈ અને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમ છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખૂબ જ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે, કોઈ બોલવા તૈયાર નથી. ત્યારે હું એક જ વાત કહેવા માગું છું કે જ્યારે કિસાન સંઘ આવતી 12 તારીખના રોજ 12/12/25 વાઢિયા ગામે એક સભા કરવા જઈ રહ્યા છે, સંમેલન કરવા જઈ રહ્યા છે, ત્યારે તમામ કિસાનો, તમામ ખેડૂતો આ સંમેલનમાં જોડાય અને જે ખેડૂતો પીડિત ખેડૂતો છે જેમને મદદરૂપ બનવા માટે આપણે બધાએ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું હોય એવા ખેડૂતોને પણ મારી વિનંતી છે કે ખેડૂતોના હિત માટે, ખેડૂતોની તકલીફ છે એની સાથે રહેવા માટે આપણે બધાએ આ કિસાન સંઘ આયોજિત જે કાર્યક્રમ છે એમાં જોડાવવું જોઈએ. અને દરેક ખેડૂતોને મારી વિનંતી અને અપીલ છે
સમગ્ર કચ્છના ખેડૂતોને હું કહેવા માગું છું કે કંપનીઓના ત્રાસ સામે અરે બધા એક થઈ અને ખેડૂતોને સાથે રહેવાનું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોની યોગ્ય માંગણી છે, વ્યાજબી માંગણી છે. કંપની કાંઈ સાંભળવા તૈયાર નથી. વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કંપનીઓની સાથે છે. અદાણી કંપનીના કહેવાથી અત્યારે પોલીસ ખુલ્લેઆમ ખેડૂતો સામે દાદાગીરી કરે છે, અમાનુષી વર્તન કરે છે અને દરરોજ ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, જેને આપણે વિડીયો જોઈ રહ્યા છીએ. તો ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત છે. વહીવટીતંત્રને કહેવા માગીએ છીએ, પોલીસ તંત્રને કહેવા માગીએ છીએ કે તમે મર્યાદામાં રહી અને ખેડૂતોને ક્યાંય તકલીફ ન પહોંચાડો. ખેડૂતો એમના અધિકારને હક માટે લડે છે. તો કંપનીઓને પણ અમે કહેવા માગીએ છીએ કે ભાઈ બહુ થઈ ગયું. હવે ખરેખર બીજી કંપનીઓએ ઘણા યોગ્ય વળતર આપ્યું છે, તે રીતે ખેડૂતોની માંગણી વ્યાજબી છે. યોગ્ય વળતર આપવામાં આવે એવી હું અપીલ અને વિનંતી કરું છું. તો દરેક ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આવતીકાલના કિસાન સંઘના કાર્યક્રમમાં આપણે બધાને ખેડૂતોને મદદરૂપ બનવા માટે વાંઢિયા જવાનું છે. જય હિન્દ, જય ભારત.